દલિત અને આદિવાસી સમુદાયની અનામતના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટ દ્વારા પેટા જાતિનું વર્ગીકરણ કરવા તેમજ ક્રિમિનલ લાગુ કરવા બાબતે SC/STના સમુદાય દ્વારા તારીખ 21/8/2024ના રોજ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું, જેનો દાહોદ જિલ્લામાં કેવો પ્રતિસાદ મળ્યો એની એક ઝલક. મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લામાં તારીખ 21/8/2024ના રોજ SC/ST અને OBC સમાજ દ્વારા તેમના હક અને અધિકાર ઉપર તરાપ આપતો ચુકાદો સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવતા આ ત્રણેય જાતિના લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો અને 21મી ઓગસ્ટના રોજ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું, જેના દાહોદ જિલ્લાના તમામ શહેરોમાં બપોર સુધીમાં સદંતર બંધ પાળવામાં આવ્યો હતો. વેપારીઓ દ્વારા પણ એક ભાઈચારો દર્શાવીને સમર્થન કરવામાં આવ્યું હતું અને શહેરના વેપારીઓ જોડે SC/STના સમુદાયનો જૂનો નાતો રહ્યો છે. આમ દાહોદ જિલ્લામાં દાહોદ, લીમખેડા, દુધિયા, ફતેપુરા, સુખસર, લીંબડી, ઝાલોદ, ધાનપુરને તારીખ 21 ઓગસ્ટના દિવસે દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં ભારત બંધને ભારે સમર્થન મળ્યું હતું અને આ સમર્થન મળવાના કારણે નરેશ બારિયાએ સિંગવડ તાલુકાના તમામ જનતાનો આભાર માન્યો હતો અને જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટનો ચુકાદો અમને માન્ય નથી. અમારો હક છે. અનામત એ કોઈ પણ પ્રકારની છેડછાડ ના કરવામાં આવે તેવી અપીલ કરી હતી અને જો કરવામાં આવશે તો દેશમાં અલગુલાન શરૂ થશે તેમ જણાવ્યું હતું. બપોર સુધીમાં 100% બંધના એલાનને સફળતા મળેલી જોવા મળી હતી. અહેવાલ સુરેશ મકવાણા, ગુજરાત બ્યુરો ચીફ સાથે રાજવીર કિશોરી. આજે આદિવાસી સમાજ અને દલિત સમાજ દ્વારા જે 21 તારીખે ભારત બંધનું એલાન આપ્યું હતું, તેમાં દાહોદ જિલ્લાના સિંગવડ મુકામે આજે આપ સૌ જોઈ રહ્યા છો કે સજ્જડ બંધ છે અને તમામ જાતિનો અમને સમર્થન મળી રહ્યું છે. જે કોર્ટે ચુકાદો આપ્યો છે સુપ્રીમ કોર્ટે, એ ચુકાદાને અમે આદિવાસી સમાજ વતી એને નકારીએ છીએ અને એ ચુકાદાને ફરી પાછો રિપીટ લે અને એ ચુકાદાને હવે પછી પાછા અમલ ના કરવામાં આવે એવી અમારી માંગ છે. સાથે સાથે આદિવાસી સમાજની એ પણ માંગ છે કે જે પણ અનામત છે એમાં કોઈ પણ પ્રકારની છેડછાડ કરવામાં ના આવે અને જો છેડછાડ જો કરશે કોઈ પણ સરકારના દબાણથી કે કોર્ટના દબાણથી કે તંત્રના દબાણથી જો છેડછાડ કરવામાં આવશે તો આજે જે રીતે સિંગવડ તાલુકો બંધ છે, દાહોદ જિલ્લો બંધ છે, ગુજરાત રાજ્ય બંધ છે, એવી જ રીતે ફરી પાછું અમારે આદિવાસી સમાજે ઉલ્લંઘન ના કરવું પડે. એના માટે જે કોઈ મનુવાદને માનતા હોય, જે કોઈ આ લડત લડ્યા હોય, એમને મારી વિનંતી છે કે આ ચુકાદો વાપસ લે એવી મારી માંગ છે. સુપ્રીમ કોર્ટના રિઝર્વેશનના જે જજમેન્ટના વિરોધમાં આજે ભારત બંધનું એલાન કરવામાં આવ્યું હતું, એમાં લીમખેડા તાલુકામાં જે લીમખેડા શહેર છે એ વેપારી મંડળોએ અમારો સપોર્ટ કરી અને બજાર બંધ રાખ્યું. એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને સાથે સાથે દાહોદ જિલ્લાના દરેક તાલુકાઓ પણ બંધ રહ્યા, એમાં વેપારી મંડળોએ અમને સપોર્ટ કર્યો એ વતી એમનો પણ અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ.